હાય, આજે આપણે વાત કરીશું આપણી સ્માઇલ વિશે. કહેવાય છે કે તમારી સ્માઇલ એ તમારી ઓળખ છે, પણ જ્યારે દાંત વાંકા ચૂકા હોય, આગળ પાછળ હોય કે બે દાંત વચ્ચે જગ્યા હોય, ત્યારે ઘણા લોકો અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે અને ખુલીને હસી પણ શકતા નથી. બ્રેસીસ અને અલાઇનર શા માટે જરૂરી છે? ઘણા લોકોનું માનવું છે કે ફક્ત દેખાવ સુધારવા માટે હોય છે, પણ એવું નથી. વાંકા ચૂકા દાંતને લીધે ખોરાક ફસાય છે, બ્રશ બરાબર થતું નથી કે તેના લીધે દાંતમાં સડો કે પેઢાના રોગો થાય છે. બ્રેસીસના લીધે દાંતને બરાબર યોગ્ય જગ્યાએ બેસાડીને ફક્ત તમારી સ્માઇલ જ નહીં પણ તમારું મોઢાનું ઓરલ હેલ્થ પણ સુધારી શકાય છે. બ્રેસીસ અને અલાઇનર વચ્ચેનો તફાવત. બ્રેસીસ જે પરંપરાગત રીતે યોગ્ય તાર અને બ્રેકેટથી જોડાયેલા હોય છે, જે દરેક વયની વ્યક્તિ માટે અસરકારક હોય છે. એલાઇનર્સ જે અત્યારની આધુનિક ટેકનોલોજી છે, જે પારદર્શક હોય છે, દેખાતી નથી. તમે જમતી વખતે તેમને સહેલાઈથી કાઢી પણ શકો છો. જે લોકોને તાર પહેરવા ગમતા નથી તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. જો તમારા કે તમારા બાળકના દાંતમાં કોઈ પણ જાતની ખામી હોય તો તેમને અવગણશો નહીં કે મોટા થશે આપોઆપ બરાબર થઈ જશે. એ માન્યતા ખોટી છે. તો તેમના માટે ડેન્ટલ ચેકઅપ અવશ્ય કરાવો. થેન્ક યુ.